મેડમ, છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં મુખ્યત્વે શું પડકારો છે અને તેના સમાધાનની દિશામાં શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? અહીંયા સૌથી વધારે માઇનિંગ એક્ટિવિટી જે છે આ સૌથી વધારે હોય છે, જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે. એન્વાયરમેન્ટલ લિમિટ્સની અકોર્ડિંગ કાયદાકીય તરીકે થાય એની પણ જવાબદારી કલેક્ટરની હોય છે. આ વર્ષે અમે લોકો આ 1500 ચેકડેમ છે એના સર્વે કરાવ્યા. મેડમ, લોકોને સ્પર્શતી ઉમદા સેવાઓ જેમ કે ઈ-ધરા, આઈઓરા, ઈ સરકાર અને જનસેવા કેન્દ્ર અને ખાસ કરીને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે થોડુંક વિસ્તારથી જણાવશો? પહેલાં આપણે બહુ મોટી મોટી ફાઇલો ચાલતી હતી. એક ફાઇલો એક ડિપાર્ટમેન્ટમાં જાય તો પછી ખબર જ નહીં પડે, 6 મહિના ત્યાં જ રહે છે. પણ હવે ઈ સરકાર આવ્યા પછી આપણે ટ્રેકિંગ બહુ સારી રીતે કરી શકીએ અને એનાથી જે સરકારમાં કામ છે એની સ્પીડ બહુ વધી ગઈ છે અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન જે છે આ પણ બહુ સારા થયા છે. જનસામાન્યના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ છે. એનાથી જે લોકો છે એમના બહુ બધા પ્રશ્નો જે કદાચ એમના માટે બહુ ડિફિકલ્ટ હતા એના સરળતાથી નિકાલ અત્યારે થઈ જાય છે. લોકોના પ્રશ્નો સુધી પહોંચવા માટે આપ દ્વારા શું પ્રયત્નો કરવામાં આવે છે? એક યોગા પ્રેક્ટિશનર તરીકે અને ખાસ કરીને રમતગમતના ક્ષેત્રે આપના દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તૈયાર કરીએ તો બાળકોને બહુ સરસ મજા આવશે અને એમને તક પણ મળશે આગળ વધવાની. ઇલેક્શનમાં પણ કલેક્ટર સાહેબની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહે છે. જ્યારે લોકસભાના ઇલેક્શન હોય છે ત્યારે કલેક્ટર રિટર્નિંગ ઓફિસર પણ હોય છે. પ્રવાસનના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? ગેર મેળા છે, આ વર્ષે અરાઉન્ડ 2 લાખના ફૂટફોલ આ મેળામાં હતા. એમાંથી 500 જેટલા ફોરેનર્સ પણ અટેન્ડ કર્યા હતા. જિલ્લાના કલેક્ટર તરીકે નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો? નમસ્કાર દર્શક મિત્રો, મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની નવી અને ઉમદા પહેલ રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 26 જાન્યુઆરી 2013ના રોજ વડોદરા જિલ્લાના આદિવાસી બહુલ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર 6 તાલુકાઓને કાર્વઆઉટ કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, છોટાઉદેપુર. અને આજે આપણી સાથે છે છોટાઉદેપુર જિલ્લાના માનનીય કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી ગાર્ગીજન મેડમ. મેડમ, રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેડમ, આપ આની પહેલાં કોર્પોરેટ જગતમાં હતા, તો કોર્પોરેટથી કલેક્ટર બનવા સુધીની આપની જીવનયાત્રા વિશે થોડુંક ટૂંકમાં જણાવશો? કોર્પોરેટ વર્લ્ડમાં જે લાઈફ હોય છે આ એકદમ જુદું હોય છે અને આપણે સરકારી સિસ્ટમમાં જે આઈએએસ અધિકારી તરીકે લાઈફ હોય છે આ એકદમ જુદું હોય છે. કોર્પોરેટથી આઈએએસ ઓફિસર સુધીના જે સફર હતા નોર્મલ હતું, બહુ ડિફિકલ્ટ કે બહુ ઇઝી નહોતું. અને કોર્પોરેટમાં એક મોનોટનસ જોબ હોય છે. આપણે એક જ રીતના કામ દરરોજે કમ્પ્યુટરના સામે બેસીને કોડિંગ કરતા હોઈએ છીએ. હું માઇક્રોસોફ્ટમાં હતી તો મારા આખા દિવસ આ જ કામ હતું. ઓફિસ જઈને કમ્પ્યુટર સામે બેસીને બધું કામ કરવાનું છે. પછી જે મોનેટરી સેટિસ્ફેક્શન હોય છે, પૈસા બહુ સારા મળે છે, સેલરી બહુ સારી મળે છે, લાઈફસ્ટાઈલ બહુ સારી હોય છે, પણ જે આપણે મેન્ટલ સેટિસ્ફેક્શન જોઈએ, આ મેન્ટલ સેટિસ્ફેક્શન કે હું પોતાના માટે કે સમાજ માટે કંઈ કર્યું છે, આ મેન્ટલ સેટિસ્ફેક્શનના અભાવ હતા. એના માટે હું સિવિલ સર્વિસીસ માટે પ્રિપરેશન કરી હતી અને પછી સિલેક્શન થયું. આઈએએસ અધિકારી તરીકે જે આપણી જવાબદારી હોય છે બહુ વેરાયટીની હોય છે, મોનોટનસ નથી હોતી. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે સર્વ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પહેલાં હું એસડીએમ હતી, પછી ડીડીઓ, પછી વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, હેલ્થમાં પણ કર્યું છે અને એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બધા ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. એના પછી કલેક્ટર તરીકે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટના જિલ્લાના હેડ તરીકે આપણે કામ કરીએ છીએ. તો બધા ડિપાર્ટમેન્ટના જે એક્સપિરિયન્સ છે આ એકદમ જુદા જુદા છે અને એનાથી જે આપણી પોતાની નોલેજ છે આ વધે છે અને આપણે એક્સપિરિયન્સ સારા હોય
તો સોસાયટી માટે આપણે બહુ સારી રીતે કામ કરી શકાય. તો એવી રીતે કોર્પોરેટ અને આઈએએસ ઓફિસરના જે વર્ક પ્રોફાઇલ છે એકદમ જુદા છે. અહીંયા જે સેટિસ્ફેક્શન મળે છે આ મેન્ટલ સેટિસ્ફેક્શન બહુ સારા હોય છે. જી મેડમ, કલેક્ટર શબ્દથી તો બધા પરિચિત હોય છે, પરંતુ આ પોડકાસ્ટ નિહાળતા આપણા સામાન્ય દર્શકોને કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શું હોય છે, તેઓ શું કામગીરી કરે છે અને ટિપિકલ આપની દિનચર્યા કઈ રીતની હોય છે તે વિશે થોડું જણાવશો. કલેક્ટરની સૌથી અગત્યની કામગીરી જમીન બાબતની હોય છે. કલેક્ટર આખા જિલ્લાની જેટલી જમીન હોય છે એના કસ્ટોડિયન હોય છે. તો જમીનથી રિલેટેડ જેટલા બધા ઇશ્યુઝ છે, દાખલા તરીકે મ્યુટેશન્સ હોય છે, એના સિવાય કમ્પ્યુટરાઇઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ જે છે, ટેનન્સી એક્ટના જેટલા કલમ છે અને લેન્ડ રેવન્યુ કોડની જેટલી કલમ છે, બિનખેતીની એપ્લિકેશન્સ, પ્રીમિયમની એપ્લિકેશન, આ બધી કામગીરી કલેક્ટર તરીકે મહેસૂલ વિભાગના હેડ તરીકે આપણને કરવાની હોય છે. એના સિવાય કલેક્ટર ઓલમોસ્ટ 200 કમિટીના હેડ હોય છે. જુદા જુદા જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે જિલ્લામાં, આ બધા ડિપાર્ટમેન્ટ્સના કમિટીઝના અધ્યક્ષ તરીકે કલેક્ટર કામ કરે છે. તો એજ્યુકેશન, હેલ્થ, સ્કિલિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ટ્રાઇબલના જુદા જુદા જેટલી સ્કીમો છે એના માટે આપણે બહુ સારી રીતે કામ કરી શકીએ. જેટલી સરકારની સ્કીમો છે આ સ્કીમોના બેનિફિટ છેવાડાના માણસ સુધી પહોંચે, તો જે ઇમ્પ્લિમેન્ટેશન છે સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જે કામગીરી છે આ પણ કલેક્ટરની હોય છે. એના સિવાય મેજિસ્ટેરિયલ ફંક્શન્સમાં લો એન્ડ ઓર્ડરના ફંક્શન હોય છે. અમુક તહેવારો જ્યારે આવે છે ત્યારે બધું લો એન્ડ ઓર્ડર જોવાના આ બધા ફંક્શન્સ આપણે કરવાના હોય છે. એના સિવાય આપણે જિલ્લામાં કદાચ કંઈ ડિઝાસ્ટર આવે તો ડિઝાસ્ટરમાં રિલીફ મેનેજમેન્ટ, રાહતની જે કામગીરી કરવાની હોય છે, સ્થળાંતરની કામગીરી કરવાની હોય છે, આ બધી કામગીરી પણ કલેક્ટરના અંડર આવે છે. એના સિવાય જે છોટાઉદેપુર જિલ્લા છે અહીંયા સૌથી વધારે માઇનિંગ એક્ટિવિટી જે છે આ સૌથી વધારે હોય છે. જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એમાં દાખલા તરીકે સેન્ડ માઇનિંગ બહુ હોય છે, ડોલોમાઇટ માઇનિંગ બહુ હોય છે. તો જે માઇનિંગ એક્ટિવિટી છે એન્વાયરમેન્ટલ લિમિટ્સની અકોર્ડિંગ કાયદાકીય તરીકે સારી રીતે માઇનિંગ એક્ટિવિટી થાય એની પણ જવાબદારી કલેક્ટરની હોય છે. તો એવી રીતે જિલ્લામાં જેટલા મોટા મોટા ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કીમ્સ, મહેસૂલ કાયદાની જવાબદારી, લો એન્ડ ઓર્ડરની જવાબદારી, આ બધી કામગીરી કલેક્ટર તરીકે કરવાની હોય છે. એક ટિપિકલ ડે જે હોય છે એક જ રીતના નથી હોતા. અમુક દિવસો બહુ વધારે કામ હોય છે. દાખલા તરીકે જ્યારે ચૂંટણી આવે, જ્યારે ડિઝાસ્ટર આવે ત્યારે આપણે સમય જોવા વગર આપણે કામ કરવાનું હોય છે. આખા દિવસ કામમાં નીકળી જાય છે. અને જે બેસિક ડેઝ હોય છે એમાં આપણે ઓફિસના કામ કર્યા પછી આપણે ફિલ્ડ વિઝિટ કરીએ, જેનાથી ખબર પડી જશે કે જ્યાર સુધી આપણે ફિલ્ડમાં નહીં જઈએ ત્યાર સુધી આપણને ખબર નહીં પડશે કે જે પોલિસી સરકારે બનાવી છે, જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, ફિલ્ડ ઉપર કેવી રીતે પ્રોબ્લેમ્સ આવે છે. પોલિસી આપણે બનાવીએ છીએ પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં અમુક વાર બહુ બધી પ્રોબ્લેમ્સ આવે છે. તો ઇમ્પ્લિમેન્ટેશનમાં શું શું પ્રોબ્લેમ આવે છે આપણે ફિલ્ડમાં જ્યારે જઈએ ત્યાં જ આપણે જોઈ શકીએ. તો જે ટુ વે કમ્યુનિકેશન હોય છે પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન વચ્ચે, આ એક આપણે સારી રીતે કરી શકીએ અગર ફિલ્ડ વિઝિટ આપણી સારી હોય તો. અમુક દિવસે આપણે ફિલ્ડ વિઝિટ પણ પ્લાન કરીએ છીએ. તો દરરોજની કામગીરી જુદા જુદા હોય છે. એક શેડ્યુલ આપણે આખા વીકના એક શેડ્યુલ બનાવીએ છીએ જેમાં જે રેગ્યુલર કમિટીઝ જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે એમના કમિટીના હેડ તરીકે આપણે જે મિટિંગ્સ કરવાની હોય છે આ પણ હોય છે, વિઝિટ્સ કરવાની હોય છે આ પણ હોય છે. તો આ બધી કામગીરી આપણે કરીએ છીએ. જી મેડમ, ખૂબ સરસ. કેટલી વખત જોવામાં આવ્યું છે કે કોઈ પ્રશ્નોના નિરાકરણ માટે એકથી વધુ વિભાગોના સંકલન, તાલમેલની જરૂર રહે છે. તો જિલ્લાના સંકલન અધિકારી તરીકે કલેક્ટરની શું ભૂમિકા હોય છે એ વિશે થોડુંક જણાવશો. સંકલન સરકારમાં સૌથી અગત્યની વસ્તુ હોય છે, કેમ કે આપણા જે બધા ડિપાર્ટમેન્ટ છે આ સાયલોઝમાં કામ કરે છે. આ તમારા કામ છે, આ મારા કામ છે. તો સંકલન અધિકારી તરીકે, જિલ્લાના વડા તરીકે આપણે એક બિગ
પિક્ચર જોઈ શકીએ જિલ્લાની. દાખલા તરીકે અગર હું એજ્યુકેશન ઓફિસર છું તો ફક્ત મારે સ્કૂલમાં શું શું ચાલે છે આ એજ્યુકેશન ઓફિસરની જવાબદારી હોય છે. હેલ્થ ઓફિસર તરીકે હેલ્થ સિસ્ટમમાં PHC, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શું ચાલે છે આ હેલ્થવાળા ઓફિસરની જવાબદારી હોય છે. એવી રીતે જ ટ્રાઇબલની સ્કીમમાં શું ચાલે છે ટ્રાઇબલ ઓફિસરની જવાબદારી હોય છે. પણ આપણે ઉપરથી બધા ડિપાર્ટમેન્ટ શું શું કરે છે સંકલન કરીએ તો કેવી રીતે સારી કામગીરી થઈ શકે છે. તો સંકલન અધિકારી તરીકે આપણે આ જોવાની હોય છે. એમાં એક આપણે એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અત્યારે સરકાર ના બહુ ફોકસ છે એના ઉપર. તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સૌથી પહેલાં આપણે અગર જેટલી સરકારી બિલ્ડિંગ્સ છે, સરકારી સ્કૂલ્સ છે, આંગણવાડી છે, PHC, CHC, આ બધા જેટલા સરકારી બિલ્ડિંગ, તલાટીના ઓફિસ, આપણા તાલુકા સેવા સદન, એમાં આપણે બનાવીએ તો વોટર હાર્વેસ્ટિંગ એક્ટિવિટીઝ બહુ સારી રીતે કરી શકાય. તો અગર સંકલન ના હેડ તરીકે આપણે બધા પાસેથી ઇન્ફોર્મેશન મંગાવીએ કે ક્યાં ક્યાં આપણે અવેલેબલ સ્પેસ છે, ક્યાં આપણે પ્લાન કરી શકીએ, તો આપણે બધાના સંકલન કરીને આ એક જિલ્લાના પ્લાન બનાવી શકીએ કે વોટર હાર્વેસ્ટિંગ સારી રીતે બધા સરકારી બિલ્ડિંગ્સ જેટલી છે એમાં કેવી રીતે કરી શકાય. તો આ એક કામગીરી છે જે સારી રીતે સંકલન કરીને આપણે કરી શકીએ. તો એવી રીતની જે કામગીરી હોય છે આ સંકલનના વડા તરીકે આપણે કરી શકીએ. એના સિવાય દાખલા તરીકે કઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ આવે, કઈ સરકારના કાર્યક્રમ આવે, તો જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ છે આ પોતાની ઇન્ડિવિજ્યુઅલ કામગીરી જુએ છે, પણ સંકલિત એમને કરીને એક સિસ્ટમ બનાવીને કેવી રીતે આપણે આઉટકમ બેઝડ અપ્રોચ લઈને જિલ્લાના વિકાસ કરી શકીએ એવી રીતે આપણે સંકલન અધિકારી કામ કરીએ. એના સિવાય દર ત્રીજા શનિવારે આપણી સંકલનની મિટિંગ હોય છે જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટના અમુક પ્રશ્નો હોય છે. દાખલા તરીકે MGVCL વાળા જે છે એમને કઈ પોલ નાખવાનું છે, તો પોલ નાખવા માટે એમને રોડ તોડવું પડશે, તો એના માટે R&Bની પરમિશનની જરૂરિયાત હશે. ચીફ ઓફિસર જે નગરપાલિકાના છે એમની પરમિશનની જરૂરિયાત હશે. તો એમાં સંકલન જોઈએ છીએ. તો આ સંકલનના જેટલા પ્રશ્નો છે આપણે સંકલન સમિતિમાં લઈને એના પર નિકાલ કરી શકીએ. થેન્ક યુ મેડમ. મેડમ, ઇલેક્શનમાં પણ કલેક્ટર સાહેબની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહે છે, તો એના વિશે દર્શક મિત્રોને થોડુંક ટૂંકમાં જણાવો. ઇલેક્શનમાં આપણે ઇલેક્ટોરલ રોલથી જે ઇલેક્શનના રિઝલ્ટ હોય છે છેક સુધી આખી જે જવાબદારી હોય છે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે કલેક્ટરની હોય છે. જ્યારે લોકસભાના ઇલેક્શન હોય છે ત્યારે કલેક્ટર રિટર્નિંગ ઓફિસર પણ હોય છે. ઇલેક્ટોરલ રોલ આપણા જેટલા ક્લીન હોય એટલા આપણા ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન્સ આપણે કન્ડક્ટ કરી શકીએ. તો ERO તરીકે બધા જે ડિસ્ટ્રિક્ટ્સમાં ઓફિસર છે આ સારી રીતે કામ કરે, ઇલેક્ટોરલ રોલ આપણા સારી રીતે બને. એના પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટના અમલ સારી રીતે થાય. પછી ચૂંટણીના વખતે કઈ પ્રશ્નો ઊભા નહીં થાય જેનાથી પછી ચૂંટણીના રિઝલ્ટમાં પ્રશ્નો આવે. ચૂંટણીમાં જે નોમિનેશન્સ હોય છે, કાઉન્ટિંગ હોય છે, વેરિફિકેશન, મશીન્સની તૈયારી બધી કરવાની હોય છે. આ બધી કામગીરી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બધા ડિપાર્ટમેન્ટના લોકો, ચૂંટણી શાખાના લોકો કરે છે અને એના માટે પણ કલેક્ટરની બહુ અગત્યની જવાબદારી હોય છે. અને જ્યારે ચૂંટણી હોય છે ત્યારે સૌથી બિઝી શેડ્યુલ કદાચ જિલ્લા વહીવટીતંત્રના હોય છે, પણ આ જવાબદારી આપણે બહુ સારી રીતે કરીએ છીએ. સો કલેક્ટર વિયર્સ લોટ્સ ઓફ હેટ્સ. મેડમ, છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો કુદરતી સૌંદર્યથી ખૂબ ભરપૂર છે, પરંતુ સાથે સાથે આની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં મુખ્યત્વે શું પડકારો છે અને તેના સમાધાનની દિશામાં શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભવિષ્યનું શું આયોજન છે એના વિશે થોડુંક જણાવશો. આપણા જે જિલ્લા છે એના અમુક મોટા પાયે જિલ્લાઓમાં એવી રીતે હોય છે, લોકો ગામતળે રહેતા હોય છે, પણ અહીંયાના જે ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા લોકો ફળિયાના સિસ્ટમ અહીંયા વધારે છે. અમુક લોકો ગૃહ બનાવીને ખેતરમાં જ ઘરે બનાવીને રહે છે. તો એના માટે કનેક્ટિવિટીના બહુ બધા પ્રશ્નો આવે છે, રોડ રસ્તાના બહુ બધા પ્રશ્નો આવે છે. 10 ઘર અહીંયા છે, 5 ઘર અહીંયા છે, તો આપણે સરકારની જેટલી સેવાઓ છે
એના લાભ છેવાડાના માણસ સુધી આપણે લઈ જઈએ, એમાં અમુક પ્રશ્નો ઊભા થાય છે, જેમાં રોડ રસ્તાના બહુ બધા પ્રશ્નો છે. એના માટે જે આપણા જિલ્લા છે એમાં બહુ બધી ગ્રાન્ટો આવે છે. દાખલા તરીકે ટ્રાઇબલની બહુ બધી ગ્રાન્ટ આવે છે, કેમ કે ટ્રાઇબલ જિલ્લા છે. એના સિવાય વિકેન્દ્રિત ગ્રાન્ટ આવે છે, વિકાસશીલ ગ્રાન્ટ આવે છે, MP સાહેબ, MLA સાહેબ, આ બધી કરીને બહુ બધી મોટી ગ્રાન્ટો આવે છે. તો આપણે કન્વર્જ કરીને ગ્રાન્ટોના સારી રીતે યુઝ કરીને સેચ્યુરેશન અપ્રોચથી પ્લાન એક કરીએ છીએ કે ક્યાં દાખલા તરીકે આ વર્ષે અમે લોકો સેચ્યુરેશન અપ્રોચ એટલે કે જે રોડ રસ્તા બાકી રહે છે છેલ્લા માણસ સુધી પહોંચવાના, આ રોડ રસ્તાના લાઇન લિસ્ટિંગ વિલેજ વાઇઝ કરીએ અને કોણસી ગ્રાન્ટમાં ક્યાં આપણે પ્લાન કરી શકીએ એના મુજબ પ્લાનિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરાવીએ. તો એક જે કનેક્ટિવિટીના ઇશ્યુ છે એવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. બીજા હેલ્થના બહુ બધા ઇશ્યુઝ છે અહીંયા. હેલ્થમાં જે માલન્યુટ્રિશન છે, બેસિકલી અંડર ન્યુટ્રિશન છે. વેટ આપણે જોવા જઈએ તો બહુ ઓછા હોય છે. જે પ્રેગ્નન્ટ લેડીઝ છે, એના પછી જે બાળકો આવે છે એના વેટ પણ બહુ ઓછા હોય છે. અનિમિયાના પ્રશ્નો હોય છે. હેરિડિટીના કારણે સિકલ સેલના બહુ બધા પ્રશ્નો હોય છે. તો એના માટે પણ જિલ્લા વહીવટીતંત્ર બહુ બધા પ્રયાસો કરે છે. દાખલા તરીકે સિકલ સેલ માટે આપણે અર્લી સ્ક્રીનિંગમાં અગર ખબર પડી જાય કે જે સિકલ સેલ કેરિયર છે કે સિકલ સેલ રોગ ધરાવે છે, તો આપણે એમની મેરેજ કાઉન્સેલિંગ કરી શકીએ અને મેરેજ કાઉન્સેલિંગ પછી આ જે સિકલ સેલ છે એને કંટ્રોલ કરી શકીએ. તો એના માટે એક બહુ સારી કાઉન્સેલિંગની એક્ટિવિટી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ કરે છે. અનિમિયા માટે જે બીજા ટ્યુઝડે અધિકારીઓની એક ડ્યુટી લગાવી છે. જુદા જુદા આંગણવાડી કેન્દ્રો, સ્કૂલમાં જઈને જે અનિમિયાની ગોળી હોય છે, હિમોગ્લોબિનની, પ્રોપર મોનિટરિંગના અંડર બધાને આપે અને એની મોનિટરિંગ પણ બહુ સારી રીતે થાય એના માટે પણ પ્રયત્નો કર્યા છે. એના સિવાય MS યુનિવર્સિટી જે છે એના સાથે એક પ્રોજેક્ટ પોષણ શક્તિ અમે લોકો સ્ટાર્ટ કર્યું છે લાસ્ટ મંથ. એમાં આપણે પોષણ અભિયાન જે ચાલે છે, અમુક વાર જોઈએ કે દાખલા તરીકે એમાં જે ડેટા એન્ટ્રી હોય છે, આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર જે બધી ડેટા એન્ટ્રી કરે છે, આ મહિને કદાચ પોઝિટિવ આંકડા બતાવે છે અને આવતા મહિનામાં નેગેટિવ આંકડા આવે છે. એવી રીતે ચેન્જીસ થાય છે. તો આ શું કરે છે કે ડેટા એન્ટ્રીમાં અમુક એમને પ્રશ્ન આવે છે. તો કેવી રીતે જે આપણી આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર્સની કેપેસિટી વધારીને જેટલી સરકારની સ્કીમ્સ આપણે એમની ઇમ્પ્લિમેન્ટેશન કરવાની છે, સારી રીતે મોનિટરિંગ કરવાની છે, તો કેપેસિટી બિલ્ડિંગ કરવા માટે MS યુનિવર્સિટી સાથે એક મિશન પોષણ શક્તિ પણ સ્ટાર્ટ કર્યું છે. એના સિવાય જિલ્લામાં ઇરિગેશનના બહુ બધા પ્રશ્નો છે. રાજ્ય કરતાં આપણા જિલ્લામાં ઇરિગેશનના સ્તર ઓછા છે. તો ઇરિગેશન માટે અમુક ચેકડેમ અહીંયા અરાઉન્ડ 1500 જેટલા ચેકડેમ, નાના મોટા બધા મળીને 1500 જેટલા ચેકડેમ છે. તો આ વર્ષે અમે લોકો આ બધા ચેકડેમના એક સર્વે કરાવ્યા. બધા જેટલા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, અગેન અહીંયા સંકલન બહુ કામ આવે છે. R&B ડિપાર્ટમેન્ટ છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, સુખીવાડા છે, બધાના એન્જિનિયર્સને એકત્રિત કરીને એમની ટીમ બનાવીને જેટલા 1500 ચેકડેમ છે એના સર્વે કરાવ્યા. એના પછી અમુક 700-800 ચેકડેમ એવા છે જેમની રિપેરિંગ અને રેનોવેશનની જરૂરિયાત છે. એનાથી જે ચેકડેમની કેપેસિટી ઇમ્પ્રૂવ થશે અને આપણે ઇરિગેશનની કેપેસિટી પણ વધારી શકીએ. તો એક સારા પ્રોજેક્ટ અમે લોકો જિલ્લા માટે કરીએ છીએ. એમાં આપણે નવા ચેકડેમ બનાવવાની પણ એક પ્લાનિંગ કરી છે અને જે જુદા જુદા ગ્રાન્ટ છે એમાં પણ એડજસ્ટ કર્યા છે, કોણસી ગ્રાન્ટમાંથી ક્યાં આપણે ચેકડેમ બનાવી શકીએ. તો એવી રીતે પણ અમે લોકો કામ કરીએ છીએ. મેડમ, લોકોને સ્પર્શતી ઉમદા સેવાઓ જેમ કે ઈ-ધરા, આઈઓરા, ઈ-સરકાર અને જનસેવા કેન્દ્ર વિશે અને ખાસ કરીને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે થોડુંક વિસ્તારથી જણાવશો? પહેલાં લોકોએ જ્યારે લેન્ડ રેકોર્ડ્સ આપણે બધા જાણીએ છીએ, સૌથી બેસિક વસ્તુ હોય છે જ્યારે મારે લોન લેવાનું હોય, કંઈ પરચેઝ કરવાનું હોય તો લેન્ડ રેકોર્ડ અદ્યતન આપણા હોય, આ બહુ જરૂરી છે. અને બધા પાસે એમના લેન્ડ રેકોર્ડ હોય અને ટ્રાન્સપેરન્ટ લેન્ડ રેકોર્ડ હોય. દાખલા તરીકે મારે કઈ જમીન ખરીદવાની છે તો એના લેન્ડ રેકોર્ડ હું ઓનલાઈન જોઈ શકું છું ઘરે જ બેસીને. તો એના માટે એની ROR જે આપણા
યોજના છે એનાથી કોઈ પણ માણસ કંઈ બી જગ્યા બેસીને જોઈ શકે છે. બધા જે 7/12 છે, લેન્ડના ડોક્યુમેન્ટ્સ છે, આ બધા અત્યારે ઓનલાઈન છે. તો આ એક બહુ અગત્યની અને બેસિક વસ્તુ છે જે આપણે અક્રોસ ધ યર્સ રેવન્યુ ડિપાર્ટમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરી છે. એના સિવાય લેન્ડ રેકોર્ડ્સમાં જે ચેન્જીસ હોય છે, મ્યુટેશન્સ હોય છે, વહેંચણી હોય છે, વેચાણ હોય છે, વારસાઈ હોય છે, હયાતીમાં હક દાખલ હોય છે. તો પહેલાં બધું મેન્યુઅલ ચાલતા હતા. અત્યારે ઈ ધારા કેન્દ્ર આપણા ચાલે છે, જ્યાં જઈને આપણે એપ્લિકેશન કરી શકીએ અને બધું પ્રોસેસ ઓનલાઈન થાય છે. ઓનલાઈન પ્રોસેસ કર્યા પછી જે લેન્ડ રેકોર્ડ્સ છે આ પણ ઓનલાઈન ચેન્જ થાય છે અને ઓનલાઈન અપડેટ થયા પછી આપણને બધું ઓનલાઈન મળી જાય છે. તો આ એક બહુ સારી વસ્તુ છે જે આપણા ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. એના સિવાય જે જનસેવા કેન્દ્ર છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, એના મારફતે અરાઉન્ડ 150 જેટલી સર્વિસીસ આપણે ઘરે બેસીને, દાખલા તરીકે જે આવકના દાખલા છે, ઇન્કમ રહેઠાણના દાખલા છે, આ બધા જે દાખલા હોય છે, જાતિના દાખલા છે, તો આપણે ઘરે બેસીને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કે જનસેવા કેન્દ્ર ઉપર જઈને ત્યાં એપ્લિકેશન કરીને આપણે મેળવી શકાય. અને એમાંથી રાશન કાર્ડમાં એન્ટ્રી, ડિલિશન, આ બધી જે સર્વિસીસ છે, મોટા પાયે એવી રીતની સર્વિસીસ છે જે વન ડે સર્વિસ છે. હું સવારે એપ્લિકેશન કરું અને સાંજે સુધીમાં એના નિકાલ થઈ જાય છે. તો આ જે બધી એપ્લિકેશન્સ છે, ઓનલાઈન સિસ્ટમ જે બધા અત્યારે એક્ઝિસ્ટ કરે છે, એનાથી લોકોને તકલીફ પડતી નથી અને બહુ સગવડ પડી છે. તો એક આ બહુ અગત્યની વસ્તુ છે. એના સિવાય આયોરા જે આપણા પોર્ટલ છે એના ઉપર 36 જેટલી સેવાઓ છે. એમાં બિન ખેતીની એપ્લિકેશન કરવાની હોય કે આદિવાસી ટુ આદિવાસી વેચાણની એપ્લિકેશન, આદિવાસી ટુ વેન આદિવાસી 73AA જેમાં જેટલી એપ્લિકેશન આવે છે, 65ની કલમ જે હોય છે, આ બધા જેટલી એપ્લિકેશન્સ આપણે આયોરા પોર્ટલ ઉપર કરી શકીએ. એમાં પણ 10 દિવસથી 90 દિવસ સુધીમાં નિકાલ આવી જાય છે અને મોટા પાયે હકારાત્મક નિકાલ આવે છે. અને પહેલાં એવું હતું જ્યારે આપણે એપ્લિકેશન કરતા હતા, બધા ડોક્યુમેન્ટ્સ આપણે અટેચ કરીને એપ્લિકેશન કરવાના હતા. હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તો આપણે ફક્ત એક એપ્લિકેશન કરવાની હોય છે અને બેસિક 2-3 ડોક્યુમેન્ટ્સ એના સાથે અટેચ કરવાના હોય છે. અને હવે મહેસૂલ ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય છે એના સાથે બધા જે ઓનલાઈન ડોક્યુમેન્ટ છે, દાખલા તરીકે 7/12ની નકલ, 8ની નકલ, આ બધા ઓનલાઈન ઓલરેડી અવેલેબલ જ છે. તો એના સાથે અટેચ કરીને આખી એપ્લિકેશન આપણી બની જાય છે અને એનાથી પણ બહુ સગવડ મળી છે. એના સિવાય ઈ સરકાર જે આવ્યું છે, ઈ સરકાર બેસિકલી બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગના એક પાર્ટ છે. પહેલાં આપણે બહુ મોટી ફાઇલો ચાલતી હતી. એક ફાઇલો એક ડિપાર્ટમેન્ટમાં જાય તો પછી ખબર જ નહીં પડે, 6 મહિના ત્યાં જ રહે છે. પણ હવે ઈ સરકાર આવ્યા પછી આપણે ટ્રેકિંગ બહુ સારી રીતે કરી શકીએ અને કયા ટેબલ ઉપર કેટલા દિવસ અને શું કારણથી એક આપણી ફાઇલ કે કોઈ ટપાલ છે, આ પણ આપને બધું ખબર પડી જાય છે. એનાથી જે સરકારમાં કામ છે એની સ્પીડ બહુ વધી ગઈ છે અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન જે છે આ પણ બહુ સારા થયા છે. તો આ બધા જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ચાલે છે, બધા બિઝનેસ રીપ્રોસેસ એન્જિનિયરિંગ જે થઈ છે, એનાથી જે લોકો છે એમને બહુ સગવડ મળી છે અને ઘરે બેસીને આ લોકો સરકારની બધી સેવાઓના લાભ લઈ શકશે. જી, ખાસ કરીને આઈઓરા અને ઈ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજાવી છે. આવી રીતે જ મેડમ, જનસામાન્યના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ છે, એના વિશે થોડુંક જણાવશો. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આપણા સ્ટેટની એક બહુ સારી પહેચાન પણ છે. એમાં તાલુકા લેવલ જે સ્વાગત હોય છે એમાં જિલ્લા સ્તરના અધિકારી જઈને બધા લોકોના પ્રશ્નો સોલ્વ કરે છે. લોકો પ્રશ્નો રજૂ કરે છે અને તેના નિકાલ ત્યાં જ જેટલા ત્યાં નિકાલ થઈ શકશે એના નિકાલ ત્યાં થાય અને એના પછી પણ અમુક પ્રશ્નો જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનના અભાવે એક જ દિવસમાં નિકાલ નહીં થાય તો એના પણ નિકાલ થાય છે. જે પ્રશ્નો તાલુકા લેવલ સુધી સોલ્વ કદાચ નહીં થતા જિલ્લા સ્વાગતમાં પણ આવે છે, જે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર મહિને આપણે યોજીએ છીએ. તો એમાં પણ બહુ બધા જે ડિફિકલ્ટ પ્રશ્નો હોય છે,
જેમના નિકાલમાં લોકોને બહુ તકલીફ પડે છે, એમની પોતાના અંગત પ્રશ્નો હોય છે, એવી રીતના પ્રશ્નો લઈને આ લોકો આવે છે અને એના પણ આપણે પોઝિટિવ રીતે નિકાલ કરી શકીએ. એના સિવાય જે સીએમ સ્વાગત હોય છે, જેમાં જે છેવાડાના માણસ સીએમ સુધી ના પ્રશ્ન સીએમ સુધી જાય છે. સીએમ સાહેબે પોતે પ્રશ્ન સાંભળે છે અને બધાને માર્ગદર્શન આપે છે અને એના નિકાલ થાય છે. તો એવી રીતે આ એક બહુ સારા પ્લેટફોર્મ છે, જે જન સુનવાઈ પહેલાં થતી હતી એવી રીતના ગ્રીવન્સ રિડ્રેસલના પ્લેટફોર્મ છે. એનાથી જે લોકો છે એમના બહુ બધા પ્રશ્નો જે કદાચ એમના માટે બહુ ડિફિકલ્ટ હતા, એના સરળતાથી નિકાલ અત્યારે થઈ જાય છે. થેન્ક યુ મેડમ. સ્વાગત પ્રોગ્રામમાં અરજદાર અરજી કરે છે અથવા કચેરી સુધી આવે છે, પરંતુ બધા લોકો કદાચ તાલુકા કે જિલ્લાની કચેરી સુધી ન પણ આવી શકે, તો લોકોના પ્રશ્નો સુધી પહોંચવા માટે આપ દ્વારા શું પ્રયત્નો કરવામાં આવે છે એ વિશે થોડુંક જણાવશો. દર ટાઈમ અરજદાર આપણા ઓફિસમાં આવીને આપણને રજૂઆત કરે આ શક્ય નથી. તો એના માટે આપણા જે જિલ્લા વહીવટીતંત્ર હોય છે આ પણ ગામમાં જાય છે. આપણે રાત્રિ સભાના આયોજન કરીએ છીએ, જેમાં બધા ડિપાર્ટમેન્ટના જે હેડ છે આ જાય છે. બધા લોકોના ગામના જે પ્રશ્નો હોય છે, વીજળીના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સાફ સફાઈના પ્રશ્નો, જે બધા મહેસૂલ વિભાગના પ્રશ્નો, લાંડના પ્રશ્નો, આ બધા પ્રશ્નો રજૂ કરે છે. અને આપણે ત્યાં કેમ કે બધા અધિકારીઓ ત્યાં જઈને એમણે સાંભળે છે અને તરત જ ત્યાં અમુક પ્રશ્નોના નિકાલ થઈ જાય છે. તો એવી રીતે આપણે પ્રયત્ન પણ કરીએ છીએ. અને જે રાત્રિ સભા અમે લોકો અત્યારે કરીએ છીએ, આ ફક્ત ગ્રીવન્સ રિડ્રેસલ માટે નથી, પણ જે આઈઈસી કેમ્પેન સરકારના જુદા જુદા સ્કીમ્સના ચાલે છે. દાખલા તરીકે પોષણ માટે આઈઈસી કેમ્પેન ચાલે છે, હેલ્થ માટે આઈઈસી કેમ્પેન ચાલે છે, અને સરકારની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બહુ બધી સ્કીમો છે, વિધવા સહાય, જુદા જુદા પેન્શન સ્કીમો છે. તો આ બધાની એપ્લિકેશન પણ અમે લોકો ત્યાં જ કરાવીએ છીએ અને બધાને જુદા જુદા ટોબેકો મુક્ત ભારત, આ બધા જે અભિયાન ચાલે છે, હેલ્મેટ યુઝ કરવાનું, જે આપણે પોષણયુક્ત ભોજન છે આ જ આપણે યુઝ કરવાનું, જે પેકેજ ફૂડ છે આ નહીં યુઝ કરવાનું, એવી રીતે પણ નાના નાના સ્કિટ કે અલગ અલગ માધ્યમથી લોકોને આઈસી કેમ્પેન એ કરીએ છીએ, જેનાથી બધાને ખબર પડી જાય કે સરકારની શું શું સ્કીમ ચાલે છે, શું શું આપણા માટે બેનિફિશિયલ છે અને આપણે કયા સ્કીમમાં કયા બેનિફિટ લઈ શકીએ. તો રાત્રિ સભા બેસિકલી અમારા માટે ગ્રીવન્સ રિડ્રેસલ અને આઈસી કેમ્પેન બંનેના કામ કરે છે. જી, થેન્ક યુ મેડમ. કુદરતી સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લામાં પ્રવાસનની બહુ સંભાવનાઓ છે. તો પ્રવાસનના વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભવિષ્યનું શું આયોજન છે એ વિશે થોડુંક જણાવશો. આપણે છોટાઉદેપુર જિલ્લા જોઈએ તો બહુ સ્ટ્રેટેજિક લોકેશન છે એની. એક બાજુ પાવાગઢ છે, એક બાજુ વડોદરા છે અને એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો આપણે જે છોટાઉદેપુર છે નેચરલી બહુ બ્યુટિફુલ છે. આપણે મોન્સૂનમાં જોઈએ તો દર જગ્યા બહુ એકદમ સુંદર લાગે છે. અને આજકાલ તો જે સિટીઝમાં લોકો હોય છે એમને એવી રીતની જે નેચરલ જગ્યા હોય છે આ જોવાની હોય છે. તો એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેટલા લોકો આવે છે આ બધા લોકોને આપણે અહીંયા આકર્ષિત કરી શકીએ. એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે આપણે પેકેજ એક ડેવલપ કરીએ છીએ, 2 દિવસના 3 દિવસના. આ પેકેજમાં અમે જિલ્લામાં 3-4 સર્કિટ આઈડેન્ટિફાઈ કર્યા છે. દાખલા તરીકે કેવડી સાઇટના સર્કિટ છે, એક નાખલ ધારસેમેલ, ત્યાં વોટરફોલ છે અને ટ્રેકિંગની બહુ બધી ફેસિલિટીઝ છે, માખણીયા ડુંગર છે. તો આ 3-4 સર્કિટ્સ છે જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે સર્કિટ છે એના સાથે જોડીને લોકોને અહીંયા લઈ શકીએ. અને હોમસ્ટેઝમાં પણ પ્રયત્ન કરીએ કે હોમસ્ટેઝ જે અહીંયાના લોકલ ટ્રાઇબલ કલ્ચરના ટેસ્ટ બધાને આપે એવી રીતના હોમસ્ટે પણ ડેવલપ કરીએ છીએ ટ્રાઇબલના ગ્રાન્ટ મારફતે. તો એવી રીતે અમે પ્રવાસન માટે પ્રયત્ન કરીએ છીએ. એના સિવાય એક ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જેટી અત્યારે
પ્લાન થઈ છે. એમાં પણ એક વચ્ચેના સ્થળ હાફેશ્વર આવે છે, જ્યાંથી નર્મદા નદી ગુજરાતમાં એન્ટર કરે છે અને નર્મદા યાત્રા જે હોય છે એના પણ ભાગ છે. તો એમાં પણ બહુ બધી પ્રવાસનની ઓપોર્ચ્યુનિટી છે. તો આ પણ આપણે બહુ બધી તકો આપશે. છોટાઉદેપુરને એક નેચરલ બ્યુટી તરીકે આપણે આખા ભારતને પ્રેઝન્ટ કરી શકીએ. જી, થેન્ક યુ મેડમ. આપણે યુનિક ટ્રાઇબલ કલ્ચરની વાત કરી, તો જિલ્લાના સાંસ્કૃતિક ધરોહરને આગળ ધપાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે એના વિશે થોડું જણાવો. આપણે જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં બહુ બધા ટ્રાઇબ્સ છે. રાઠવા છે, ભીલ છે. તો આ બધા ટ્રાઇબ્સ જે છે એમના કલ્ચર જુદા જુદા હોય છે અને એમના રહેન સહેન જુદા જુદા હોય છે અને એમના જે તહેવારો છે આ પણ જુદું છે અને બહુ બધા મેળાઓ પણ અહીંયા થાય છે. દાખલા તરીકે ગેર મેળા જે હોય છે, તો લાસ્ટ 3-4 વર્ષથી આપણે જે ગેર મેળા છે ઇન્ટરનેશનલ લેવલ સુધી, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી પહોંચી જાય, બધા લોકોને ખબર પડી જાય, એના માટે બહુ બધા પ્રયાસો કર્યા છે. એના માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જે છે એના મારફતે બહુ બધા કોમ્પિટિશન્સ પણ આપણે અહીંયા કરાવીએ છીએ. ફોટોગ્રાફી કોમ્પિટિશન, ગિલોલ, આર્ચરી, આ બધા કોમ્પિટિશન અને જે લોકલ એમના વાદ્યયંત્ર છે આ બધાના કોમ્પિટિશન, જેનાથી બહારથી લોકો આવીને આ જુએ અને એનાથી આપણી જે ઇકોનોમિક કન્ડિશન છે આ પણ ઇમ્પ્રૂવ થશે અને આપણા જે કલ્ચર છે આ બહાર સુધી પહોંચશે. એના માટે જે ગેર મેળા છે આ વર્ષે અરાઉન્ડ 2 લાખના ફૂટફોલ આ મેળામાં હતા. એમાંથી 500 જેટલા ફોરેનર્સ પણ અટેન્ડ કર્યા હતા અને બહુ સરસ એમાં બધાના રેસ્પોન્સ હતું. એના સિવાય નાના નાના મેળાઓ પણ હોય છે, એના પણ આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ. એના સિવાય હાટ બજાર દર શનિવારે જુદા જુદા જગ્યા, અમુક જગ્યા મંગળવારે, તો હાટ બજારના પણ પ્રચાર પ્રસાર, કેમ કે આ લોકલ કલ્ચરના એક બહુ મોટા પાર્ટ છે. તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર બહુ બધા પ્રયત્નો કરે છે, જેનાથી આપણે ઇન્ટરનેશનલ અને નેશનલ પ્લેટફોર્મ લેવલ ઉપર એમને પહોંચી શકાય. જી મેડમ, એક યોગા પ્રેક્ટિશનર તરીકે અને આપ પોતે પણ એક ફિટનેસ એન્થુઝિયાસ્ટ છો, તો એક ફિટનેસ એન્થુઝિયાસ્ટ તરીકે આ જિલ્લાને એક નવતર આગવી ઓળખ આપવા માટે અને ખાસ કરીને રમતગમતના ક્ષેત્રે આપના દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો એ વિશે દર્શક મિત્રોને થોડુંક જણાવશો. જ્યારે હું છોટાઉદેપુર જિલ્લા આવી હતી અને 1-2 ઇવેન્ટ પછી સ્ટુડન્ટ્સને મળી હતી અને અમુક એથ્લીટ્સ પણ છે અહીંયા, આર્ચરીના બહુ બધા પ્લેયર્સ છે, ફૂટબોલ પણ રમે છે. તો ત્યારે એક મને જે પોઈન્ટ લાગ્યું કે બધામાં નેચરલ એથ્લેટિસિઝમ હોય છે, નેચરલી ફિટ છે, નેચરલી એમાં બધા જે સ્ટુડન્ટ્સ છે, છોકરાઓ છે, દીકરીઓ છે, એમ બધા લોકોમાં કેપેસિટી પણ તો છે પણ એમને કદાચ તક નથી મળતી. તો આ એક ઓપોર્ચ્યુનિટી આપણે કેવી રીતે આપી શકીએ, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જરૂરી હોય છે. અત્યારે લોકો એક એક્ઝામ્પલ આપવા માગું છું. અમે લોકો એક 5 કિલોમીટર દોડના આયોજન કર્યા હતા. તો આ 5 કિલોમીટરની દોડમાં બહુ બધા એમાં ઇનામ પણ રાખ્યું હતું, જેનાથી પાર્ટિસિપેશન વધારે આવશે. તો જ્યારે 15 દિવસ પહેલાં અનાઉન્સ કર્યું હતું કે 5 કિલોમીટરની દોડના આપણે આયોજન કરીએ છીએ, એમાં 2 કેટેગરીઝ રાખીએ અને બંને કેટેગરીમાં એવી રીતના ઇનામો છે. તો એના માટે બહુ બધા જે સ્ટુડન્ટ્સ છે એમને પ્રેક્ટિસ કરી હતી 15 દિવસ અને એ બધાના જે પરફોર્મન્સ હતું, પાર્ટિસિપેશન હતું, આ બહુ સરસ હતું. જે આપણા નેશનલ રેકોર્ડ્સ જે લોકો ધરાવે છે, ઓલમોસ્ટ એમના આજુબાજુ આ લોકો 5 કિલોમીટરની દોડ એટલા સમયમાં ખતમ કરી દેશે. તો એવી રીતના આપણા બાળકો છે. તો એમને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર સારું મળે તો આપણા બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી બધા સ્પોર્ટ્સમાં, બીજા બધા જે સ્પોર્ટ્સ છે એમાં જઈ શકશે.
તો એના માટે અમે લોકો જે આપણે વાત કરી હતી કે જિલ્લામાં બહુ બધી ગ્રાન્ટો આવે છે, ટ્રાઇબલ અને બીજી ગ્રાન્ટો પણ આવે છે. તો આ બધી ગ્રાન્ટો કન્વર્જ કરીને અહીંયા ડીએમએફની પણ ગ્રાન્ટ છે, કેમ કે માઇનિંગ બહુ બધી થાય છે, તો ડીએમએફમાં પણ આપણા પાસે ગ્રાન્ટ હોય છે. તો આ બધી ગ્રાન્ટો કન્વર્જ કરીને આપણે બધા તાલુકામાં અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એક સારી સ્પોર્ટ્સ ફેસિલિટી બનાવવા માટે એક આખા પ્લાન કર્યા છે અને ગ્રાન્ટ પણ પ્લાન કરી છે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તૈયાર કરીએ તો બાળકોને બહુ સરસ મજા આવશે અને એમને તક પણ મળશે આગળ વધવાની. તો એક આ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એના સિવાય અમે દર મહિના એક ફિઝિકલ એક્ટિવિટી પ્લાન કરીએ છીએ, જેમાં બધા અધિકારીઓ અને જે લોકલ લોકો છે આ પણ પાર્ટિસિપેટ કરશે, જેનાથી લોકોએ ફિટનેસ પ્રતિ આપણા જે ઇન્ટરેસ્ટ એમાં બધા લોકોમાં હોવા જોઈએ, આ વધશે. અગેન આપણે લાસ્ટ ટાઈમ એક સાયક્લોથોન પ્લાન કરી હતી. એમાં બહુ બધા સ્ટુડન્ટ્સ હતા, એકદમ નાના છોકરાઓ પણ હતા. તો એમના સાથે આ તો ફક્ત 7 કિલોમીટરના સાયકલિંગના ઇવેન્ટ હતા. તો ઇવેન્ટ પછી એમના સાથે વાત થઈ. એક 8-10 વર્ષના બાળક હતા, એમના સાથે વાત થઈ. તો એમને પૂછ્યું કે તમે કેવું લાગ્યું? તો આ બાળક કહેતા હતા બહુ સરસ હતું. તો અમે લોકો પૂછ્યું કે ડિફિકલ્ટ હતું કે ઇઝી હતું? તો આ બાળક કહેતા હતા તો બહુ ઇઝી હતું, આપણે તો વડોદરા સુધી સાયકલથી જઈ શકાય. તો આપણે બાળકોને તક આપીએ તો આપણા બાળકો બહુ સરસ પરફોર્મ કરી શકશે. તો એવી રીતના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ મેડમ. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે અને આઈએએસ અધિકારી તરીકે આપની કારકિર્દી દરમિયાન કોઈ એકાદ બે પ્રેરણાત્મક પ્રસંગો અથવા સક્સેસ સ્ટોરી હોય તો એ શેર કરશો સર. છોટાઉદેપુર જિલ્લાના એક સંખેડા તાલુકા છે. ત્યાંના સંખેડા ફર્નિચર આખા દેશમાં અને વિદેશમાં એક પહેચાન ધરાવે છે. એ જીઆઈ ટેગ પણ છે એમના પાસે. પણ આપણે જોવા જઈએ તો લાસ્ટ અમુક વર્ષોમાં ઇન્ક્રીઝ જે થવું જોઈએ, જે ઇમ્પ્રૂવમેન્ટ એમાં થવું જોઈએ, જે એમની આવકમાં ઇમ્પ્રૂવમેન્ટ થવું જોઈએ, આ થતા નથી. આ લોકો જે મટીરિયલ યુઝ કરે છે, જે ટેકનિક યુઝ કરે છે, આ પણ જૂની ટેકનિક છે. તો એના માટે અમે લોકો એનઆઈડી અને પીડીલાઇટ સાથે એક બહુ સરસ વર્કશોપ, 7 દિવસની વર્કશોપના આયોજન કર્યા હતા. આ રેઝિડેન્શિયલ વર્કશોપ હતી. એમાં અરાઉન્ડ 30 જેટલા પાર્ટિસિપન્ટ હતા, જે જુદા જુદા સંખેડા ફર્નિચરની ફેમિલીના લોકો છે. મોટા પાયે જે અત્યારની જનરેશનના લોકો છે અને અમુક જૂના જનરેશનના જે લોકો છે, એમને એક ટ્રેનિંગ આપવામાં આવી હતી, જે નવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ પોતે કેવી રીતે સંખેડા ફર્નિચરને ઇમ્પ્રૂવ, પ્રોડક્શનમાં ઇમ્પ્રૂવમેન્ટ માટે આ લોકો યુઝ કરી શકીએ, કેવી રીતે જે ડિઝાઇનિંગ છે આ પણ કન્ટેમ્પરરી કરી શકીએ, એવી રીતની એક ટ્રેનિંગના બહુ સરસ રીતે ટ્રેનિંગ પ્લાન કરીને બહુ સારી ટ્રેનિંગ થઈ હતી. એમાં બધાના રેસ્પોન્સ બહુ સરસ થયા અને બધા માટે એક પ્લેટફોર્મ પણ અમે લોકો ડેવલપ કરીએ છીએ, જ્યાં જે ઓથેન્ટિક સંખેડા ફર્નિચર અગર કોઈને ખરીદવાનું હોય તો આ પ્લેટફોર્મથી ખરીદે. તો જે સંખેડા ફર્નિચરવાળા લોકો છે એમને પણ સારી આવક મળશે અને લોકોને પણ ઓથેન્ટિક સંખેડા ફર્નિચર મળશે. તો આપણે એક સરસ સક્સેસ સ્ટોરી કહી શકીએ જો જિલ્લામાં થઈ છે. થેન્ક યુ મેડમ. અને છેલ્લો પ્રશ્ન કે જિલ્લાના કલેક્ટર તરીકે નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો? આજકાલના જે યુવા છે, યુથ છે, બધા લોકોમાં બહુ એનર્જી છે. પણ આ લોકો આ એનર્જીના જે પોઝિટિવ યુઝ અગર એકદમ પોઝિટિવ રીતે યુઝ કરશે તો બહુ આગળ વધશે. પણ આજકાલના જે દીકરાઓ દીકરીઓ છે, સોશિયલ મીડિયા ઉપર બહુ બધા ભાર આપે છે અને આખા દિવસ આપણે જોઈએ બધા પાસે મોબાઈલ હોય છે. હવે તો સ્માર્ટફોન આવી ગયા. બધા આખા દિવસ કે બહુ બધા કલાકો સોશિયલ મીડિયામાં આપી દેશે અને જે પોઝિટિવ રીતે આપણા સમયનો ઉપયોગ કરી શકશે, આ સમયનો ઉપયોગ કરતા નથી. તો એક આ મેસેજ હું બધાને આપવા માગું છું કે આપણે એક બેલેન્સ્ડ તરીકે આપણા જે જીવન સમય છે એનો ઉપયોગ કરીએ. કેમ કે જે આપણા જીવન હોય છે આ
એક જ લાઈફ આપણે મળે છે, લાઈફ ફરી ફરી મળતી નથી, તો જે આપણને કરવાનું છે આ જ લાઈફમાં કરવાનું છે. તો આપણે એક સ્વપ્ન રાખીએ, એના માટે પ્રયત્ન કરીએ અને જે આપણી સમય છે એના પોઝિટિવ રીતે આપણે યુઝ કરીએ તો આપણી જેટલી બધી કેપેબિલિટીઝ છે એમના બહુ પોઝિટિવ રીતે પોતાના માટે, સમાજ માટે અને દેશ માટે યુઝ કરી શકાય. રાજેશ સ્વરાજ પોડકાસ્ટ માટે આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. થેન્ક યુ.